આજે બનાવ્યા ગુંદના લાડુ. તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ છે અને સવારમાં જો ફ્રેશ મસ્ત ગુલાબના એવા ફૂલ ખીલી ગયા છે. અને આજે તો મમ્મીએ બનાવ્યા હતા મસ્ત ગરમા ગરમ મેથીના થેપલા. મમ્મીના હાથના મેથીના થેપલા વર્લ્ડ બેસ્ટ થેપલા હોય છે. એના જેવા થેપલાનો સ્વાદ તો મારે પણ ક્યારેય નથી આવતો. ગમે એટલો ટ્રાય કરું, મસાલા એના જેવું નાખું તો પણ મારે બનતા નથી. તો મમ્મીના થેપલા તો બેસ્ટ જ હોય. અને પછી આજે તો ગુંદના લાડુ બનાવવા માટે મસાલા બધા તૈયાર કરીને મૂકી દીધા હતા, કાજુ બદામ ને એવું બધું. અને મસાલા બધા દળીને તૈયાર રાખ્યા હતા. અને પપ્પા લેવા ગયા હતા ઘી લઈને આવ્યા. તો પછી સરસ મજાનું ઘી ગોળનો આથો લાવીને આ બધા મસાલા એડ કરીને નાના નાના લાડુ તૈયાર કરી દીધા હતા. અને આ લાડુને આજનો દિવસ એમને ઠરવા દઈશું અને પછી એક ડબ્બામાં પેક કરીને મૂકી દઈશું. અને રોજ સવારે આ એક લાડુ ખાઈએ તો શરીરને તાકાત મળે છે. અને અહીંયા તો ઉત્તરાયણની ચાલુ થઈ ગઈ છે તો ક્રિયાનભાઈને તો મજા પડી ગઈ છે પતંગ ફિરકી લેવાઈને. અને આજે તો ફ્રીજ સાફ કરી દીધું હતું. તો ફ્રીજ સાફ કર્યું તો એમાં શાકભાજીમાં તો બીજું કશું હતું નહીં. તો મેથી, લીલી ડુંગળીને એવું હતું તે શાકભાજી રાખીને ફ્રીજ તૈયાર કર્યું.